મોરબીના વનાડિયા ગામે રહેતા યુવાનના ઘર પાસે તેને કૌટુંબિક કાકા ગાળો બોલતા હોય, જેથી યુવાને તેને ગાળો બોલવાની ના પાડી હતી, જે બાબતનો ખાર રાખીને યુવાન ઉપર તેના કૌટુંબિક કાકાએ છરી વડે હુમલો કર્યો હતો અને તેને પેટ અને કમરના ભાગે છરીના જીવલેણ ઘા માર્યા હતા, જે બનાવમાં ઈજા પામેલા યુવાનનું મોત નીપજ્યું હોય. આ બનાવ હત્યામાં પલટાયો હતો અને આ બનાવ અંગે પોલીસ મથકે મૃતક યુવાનના પિતાએ હત્યાની ફરિયાદ નોંધાવેલ છે, જે બનાવ અંગે આ ગુનામાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. આ બાબતે વાત કરીએ તો મોરબી તાલુકાના વનડિયા ગામે રહેતા મહેશ ગોરધનભાઈ રાઠોડ નામના યુવાનને ગુરુવારે રાત્રિના 8:01 વાગ્યાના અરસામાં તેના કૌટુંબિક કાકા સુરેશભાઈ કાનજીભાઈ રાઠોડે પેટ અને કમરના ભાગે છરીના ઘા માર્યા હતા, જેથી ઈજા પામેલા મહેશને સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન મહેશભાઈનું મોત નીપજ્યું હતું અને બનાવ હત્યામાં પલટાયો હતો. આ બનાવ સંદર્ભે હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મૃતક યુવાનના પિતા ગોરધનભાઈ જગાભાઈ રાઠોડે હત્યાની ફરિયાદ નોંધાવેલ છે, જેમાં જણાવ્યું છે કે તેઓના દીકરા મહેશ રાઠોડના ઘર પાસે ફરિયાદીનો કૌટુંબિક ભાઈ સુરેશભાઈ કાનજીભાઈ રાઠોડ ગાળો બોલતા હતા, જેથી મહેશે તેને ગાળો બોલવાની ના પાડી હતી, જે બાબતે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપી થઈ હતી. ત્યારબાદ સુરેશભાઈએ મહેશને છરીના પેટ તેમજ કમરના ભાગે ઘા માર્યા હતા, જેથી તેનું મોત નીપજ્યું છે. હાલમાં પોલીસે હત્યાના આ ગુનામાં આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં પોલીસે આરોપી સુરેશભાઈ કાનજીભાઈ રાઠોડ ઉંમર વર્ષ 34 રહે વનાડિયાવાડાની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ, કચ્છ કેર ન્યૂઝ, મોરબી. આ મોરબીના વનાડિયા ગામે આ કામેના ફરિયાદી ગોરધનભાઈ રાઠોડ છે, એમને ફરિયાદ આપેલી છે, જેમાં આ કામેના જે મરણ જનાર છે મહેશભાઈ ગોરધનભાઈ રાઠોડ, જેને આ કામના આરોપી સુરેશ કાનજીભાઈ રાઠોડ, જે બંને કાકા ભત્રીજા થતા હોય અને ગામમાં ગાળો બોલવા બાબતે બંને વચ્ચે ઝઘડો થતા આ કામના મરણ જનારને આ કામના આરોપીએ સુરેશભાઈએ છરીના ઘા મારી અને ગંભીર ઈજા કરી, જે કામે સારવાર દરમિયાન મરણ ગયેલ છે. અને આ બનાવ બનતા જ તાત્કાલિક તાલુકા પોલીસની ટીમ દ્વારા સદરુ આરોપી ગુનામાં સંડોવાયેલ એમાં આરોપી તથા એમાં વાપરેલ છરી એ કબજે કરેલ છે અને આગળની તપાસ પીઆઈ ઘેટિયા ચલાવી રહ્યા છે. ગામમાં બેઠા હતા અને બંને વચ્ચે બોલાચાલી થઈ અને ગાળો બોલતા હતા કે ભાઈ ગાળો નહીં બોલીને ઠપકો આપેલો એને કાકાએ. એ બાબતે બોલાચાલી થતાં એમાં છરીથી એની ઉપર ઈજા કરી અને ગંભીર ઈજા થતાં સારવાર દરમિયાન રાજકોટ ખાતે મરણ ગયેલ છે, જેમાં ખૂનનો બનાવ બનેલો હોય, જેની ફરિયાદ લઈ અને આરોપીને અટક કરી અને જે ગુનામાં વાપરેલ હથિયાર પણ કબજે કરી તપાસ તાલુકા પીઆઈ ચલાવી રહ્યા છે.